આ કોણે બનાવ્યો પુલ? આવું થયું બકુલભાઈ, આપણે આમ હા મે નાળે ફરી આવવું પડતું, એની કરતા પુલ તો બની ગયો. તો હારા માણસે બનાવ્યો છે. પણ એક રાતમાં કોણે બનાવી નાખ્યો એમ? આવું થયું ને, પુલ બની ગયો તો. એ હારું કર્યું. લ્યો, અને તમે હું દુકાને આવતો તો અહીંયા હમણાં મજાતે? તો હું કામ દુકાને તમે આવતા હતા? એ બાકસ લેવા. તો બાકસ લેવા દુકાને પાછું જાવું મારે? આ તો હાલો હાલો ખોલો બાકસ વગર પેલા મને સુલો નથી ગયો. હવે બકુલભાઈ 1 રૂપિયાના બાકસ હાટું મારે પાછું ગામમાં દુકાને જાવું, ઈ રવા દે ભાઈ. તો પણ એમ નહીં, તો અમારે પીછું બેહવાનું ને તો. તો રોટલી પાસે ઉસીનું લઈ લેજો ને બાકસ. બોલો જો તમે અમથી તમારા ઘરે હોળી હળગતી હોય ને સુલો નથી કરી ગયો. આ બનાવ્યો પણ હારો હાલો મને ભાંગે એમ ના ને. ભાંગે ની બકુલભાઈ, ધ્યાન રાખજો, આપણે બેનો વજન થી જાય નહીં કે પાણીમાં જાવું. હા એ હાસો હો. એ તમે બેને પુલ ઉપર જાવ ઉભા. હાલો હાલો બહાર નીકળો હાલો. તો કેમ? કેમ હું મારા માણસે પુલ બનાવ્યો, તમે બે ઉભા રહી જા. અરે તમારા માણસે પુલ બનાવ્યો તો જગ્યા કોની છે? કોની છે? હવે આ તો સરકારી નેર છે. સરકારી બનાવવા પુલ અમે બનાવેલો છે, તમે નીકળો હાલો. આમ કોઈ પાવી જાવ. તો તમે પુલ બનાવ્યો તમારા લાકડા લઈ લો. ના રે ના, લાકડા એક લાકડું દેવા માટે ના પાડી, મારો માણસ તારા ઓલા આવ્યો તે. તો અમારે હળગાવા રાખેલા છે. તે આને શું કરવાનું છે? આને અમે ભેગા કરીને હળગાવા હાટું જ તે. અમારા ભાઈને કાંઈક સમજાવો ને. એ ભોળા દાદા હાલવા જો પુલ બનાવ્યો છે, બાળવા હાટું બનાવ્યો તમે. ના રે ના મમરાભાઈ, તમે મારા માણસ દોરી લેવા તમે દુકાન આવ્યો, તમે ના પાડી. પણ ભોળા દાદા ઈ તો આવડો કટકો લેવા આવ્યો તો પછી દોરી દોરાને મારે ક્યાં નાખું, ઈ કોણ લઈ જાય? એમ નો હાલે, તમારે ભોળા દાદા નામ પડે એટલે આપી જ દેવાનું હોય. એમ થોડું દેવાય કે ભોળા દાદા? બોલો જો તો એમ કેવું જો ને, તમારો માણસ તમારા ઘરે આવ્યો તો લાકડું લેવા, મને એમ કેવું જો ને પુલ બનાવો એમ, મને કઈક લાકડું આપો. ઈ કાઈ નહીં, તમે આ ચાલો પુલ પર જેટા ઉતરો, ભૂલતા પુલ છે, માન માન બનાવ્યો, તમે એટા ઉતરો હાલો. તમારે આમ ક્યાં જવું? મારે ઓલી વાડી આટો મારવા જાવું. અરે તમે વયા જાવ ને જો. આમાં જામ જાવું પડ્યો હોય તો. અરે પણ પડ્યા હોય તો આપણે થોડા કુચરા છીએ. તો એ તો ઓલી વાર્તામાં આવતું ખબર ને, કુચરા હામામી બાતતા ને પડતા. આપણે તો ઓલી બકરી જેમ બુદ્ધિ વાપરવાની હોય. એમ કઈ રીતે? ઈ તમે જો આ મારી ઉપર ચઈને વયા આવો, તમે તાર કામ અમારા ભાઈ. હો લ્યો વયા આવો. વાહ ઉપર ચઈને વયા આવો. એ ગયા ગયા મમરાભાઈ. જો હવે આ તમારા પુલ ઉપર એની ઊભા ક્યાં છે તમારી જગ્યા? ઉપર ઉપર મમરાભાઈ આવે જોજો. આટો લ્યો આટો લ્યો. વાહ લ્યો આ તો કમાઈ ગયો, પાછો તો કમાઈ ગયો. બકુલ આપણે પસાડે ની. અરે ના ના મરજો તો છોડજો. એ ભોળા દાદા મે ક્યાં તમને પસાડે? બકુલભાઈ પસાડે, મને હુકમ મારો. તમે આ બાજુ જાવ તો. મમરાભાઈ બેસી જાવ એને. મને હુકમ ધક્કો માર્યો. તે પણ નહીં, તમારો પગ લપસી ગયો. મેં થોડો ધક્કો માર્યો તો. કાઈ નહીં, ઉતર ની વટી જ જતો કે ધક્કો માર્યો. કાંઈ ધક્કો નતો માર્યો. તમે બે આલા પુલ પર લેટા ઉતરો હાલો. મારે આમ જાવું છે. ક્યાં જાવું? આ મલપા. આ તો વટી જાય. કા ગારા લેને તું તો. મને હુકમ ધક્કો માર્યો. તે ધક્કો તો મારે તે મને પછાડ્યો તો. હુકમ ધક્કો માર્યો. હુકમ હું તે મને પછાડ્યો એટલે. મેં કાંઈ તમને પછાડ્યા હતા. એની વાત કરો ને. અને મમરાબા તમે કેમ પજાવું? મારે આમ જાવું છે ભોળા દાદા. આ તો વટી જાવ હાલો. વટી જાવ. કા મમરાભાઈ તમને નહીં ક્યાં ને? કા આવે છે ને પુલ પર કોઈ આવતા નહીં, બે મળી એક કાય. આપણે લો આવી એમ અહીં નેરમાં ઉભા છે. તમે ઉભા રહો તમારા પુલ ઉપર. કામ મમરાભાઈ. ભોળા દાદા તમારી જગ્યા ઓલે ખૂણો તમારો ને આ ખૂણો તમારો. હવે તમે સરકારી લાઈનમાં ઉભા આવો જોઈએ કહું. આ તો ઉભો ને ઉભો રહ્યો. આવો લ્યો. ના રે ના, હું કાઈ નથી આવવાનો. તમે મને ડૂબાડી દીધો હોય તો? ઈ તો આવો તો ડૂબાડી દેવા, હમણાં કાં પછાડ્યા? કાઈ નહીં, અહીંયા આવે છે ને વટ્ટાની બે. બકુલભાઈને સમજાવો ને કે મારે મારવા પડશે હવે. એના હાથ ખેંચી લ્યો ને મમરાભાઈ. ના ના મમરાભાઈ, મૂકો ઉપર ઉપર. હા લ્યો. પાણી હું કામ માથે ઉપર પાણી પી જાઉં. લ્યો હવે આ જગ્યા કોની છે? આ જગ્યા કોની છે? આ જગ્યા મારી છે. આ જગ્યા તમારી છે? હા. હા. ભોળા દાદા પુલ તમારો છે, આ નેર છે સરકારી, આમાં આવો તો અમારું હાલ છે. પુલ તો મારો છે ને. તે જાવ પુલ ઉપર તમે ઉભા રહો જાવ. પણ તમે મને પછાડ્યો ને. તમને પછાડવાના હતા, અમને હું કામ પછાડ્યા? એ મારા પુલ ઉપર ચાલો તો પછાડું જ ને. હવે ભોળા દાદા બધું જાવા દો અને સમાધાન કરી નાખો. ના રે ના, સમાધાન કાંઈ નથી કરવાનું. સમાધાન બધું થઈ જ ગયેલું છે. મારા પુલ ઉપર હાલતા જ નહીં, બે માં એક કાંઈ. પુલ ઉપર તમે નીકળવાના છે. ના રે ના, પુલ ઉપર નીકળતા જ નહીં. તો અહીંયા બનાવ્યો હું કામ તમે? ઈ મારી હાટું બનાવ્યો. તમારી હાટું તો અમારે ક્યાં હાલું? અમારે આમ નાળે ફરીને હાલું. આ તમારા આમ નાળે ફરીને હાલવાનું તમે જાવું હોય તો. એ ભોળા દાદા હવે સમાધાન કરી નાખો. આપણે બધા છે ને પાડોશી કહેવાય. અને 50 રૂપિયા આઈસ્ક્રીમ મગાવો, ખાઈ રે સમાધાન. ના રે ના મમરાભાઈ, કાંઈ આઈસ્ક્રીમ ના મગાવવાનો. આઈસ્ક્રીમ ખાય તો શરદી ન થઈ જાય. તો તમે નહીં ખાતા, અમે બે ખાઈ જાઓ. ના રે ના, મારે સમાધાન જ નથી કરવું ને. શું કરવું મમરાભાઈ? તો બકુલભાઈ ભલે સમાધાન ન કરવું હોય, હાલો. હાલો તો એ મને મૂકો. કરવું સમાધાન? કેમ સમાધાન કરું? મૂકો. પાછું પાડી દો. મૂકો તો મને મૂકો. કરવું સમાધાન? એ આપણે સમાધાન. હા, અમને પુલ ઉપર નીકળવા દેવા. એ આ તો તારે બેવા નીકળી જતી માં બસ. હે ને? હા બસ, તો પછી પેલા નીકળવા દીધા હોત તો. તો મને થોડી ખબર છે પાણી પાઈ દે હવે. અને તમારી વાડીએ બાકસ છે? હા હા તો હાલો, મારા બાકસ લેવા હું આવ્યો. બાકસ જોવે. હા છે ને. હા તો બાકસ આપો હાલો. આ તો હાલો વાડીએ. હાલો. હાલો હાલો. આપણે સમાધાન જ હોય ને, અંદર અંદર શું બાંધવાનું હોય તો. હજી તો સુલો નહીં થરગાયો કે તો પાછા આવ્યા, એમ થોડું રંધાઈ જતું છે. એલા હારું કીધું તું સુલો ભરગાયો, રંધાઈ જાય તો ની ખાઈને તો જાય ની. આ તો તમારે ખાઈને જ જવાનું છે. લે તમે તો નાઈ ને આવ્યા. હું ક્યાં નાઈ આવ્યો? આ બે મને પરાઈને નવરાયો. હા તો ઈ બાને નવાઈ તો જો અને બાકસ તો લાવો. લે બાકસ લાય તો. શું કરવો? આ બકુલભાઈ ને દેવાનું છે. ઉભરે બકુલભાઈ, તમે ભીના છો, બાકસ ગવરાઈ જાય, પ્લાસ્ટિક ની થેલીમાં નાખી નાખું. ઉભરે. હા તો વાંધો નહીં.